નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર પાર્ટ 7. તો મિત્રો, અગાઉ આપણે ધંધાનું સ્વરૂપ, તેના હેતુઓ બરાબર, ત્યાર પછી તેમની લાક્ષણિકતા, વ્યવસાયમાં પણ તેમનો અર્થ, એમની લાક્ષણિકતા, રોજગારનો અર્થ, એની લાક્ષણિકતા વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, તેમાં મુખ્યત્વે 3 પ્રકારો પડે છે બરાબર, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, એ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે કરવામાં આવે છે. નંબર 1 વેપાર એટલે કે ટ્રેડ, નંબર 2 વાણિજ્ય એટલે કે કોમર્સ, નંબર 3 ઉદ્યોગ બરાબર. તો આ પ્રકારે 3 પ્રકારે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો હવે આપણે વેપાર એટલે શું, વેપારનો અર્થ, તેની લાક્ષણિકતાઓ અને તેના પ્રકારો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો મિત્રો, વેપાર એટલે શું? વેપાર સાથે મુખ્યત્વે નફાનો હેતુ સંકળાયેલો હોય છે. નફાના હેતુથી 2 વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, જેને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે તમે કોઈ સ્ટેશનરીની દુકાનમાં જાઓ અને તમે કોઈ પણ પુસ્તક ખરીદો બરાબર, બુક ખરીદો, એટલે એ બુકના તમે બદલામાં શું, તમે નાણાંની ચૂકવણી કરો છો. એ નાણાંની જે ચૂકવણી કરી તેને શું કહેવાશે? વેપાર બરાબર. તમે જે બુક ખરીદી, વસ્તુ ખરીદી, તેના બદલામાં તમે શેની ચૂકવણી કરી? નાણાંની ચૂકવણી કરી બરાબર. જેની સાથે નાણું સંકળાયેલું હોય એવો વ્યવહાર, જેને આપણે આર્થિક વ્યવહાર કે નાણાકીય વ્યવહાર તરીકે પણ ઓળખીએ છીએ. તો વેપાર એટલે શું? વેપાર એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં એમાં નફાનો હેતુ હોવો જોઈએ, 2 વ્યક્તિઓ વચ્ચે વિનિમય થતો હોવો જોઈએ, જેને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ. તમે બસમાં મુસાફરી કરો બરાબર, જ્યારે તમે ટિકિટ ખરીદો છો, બસમાં મુસાફરી કરો ત્યારે તમે ટિકિટ ખરીદો. હવે એ ટિકિટ તમે ખરીદો, તેના બદલામાં તમે શું, નાણાંની ચૂકવણી કરો છો બરાબર. નાણાંની તમે ચૂકવણી કરો એટલે કે સેવાના બદલામાં તમે શું ચૂકવ્યું? નાણું ચૂકવ્યું બરાબર. એટલે એ જે છે તેને પણ વેપાર તરીકે ઓળખાય છે. વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, જેને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ. હવે વેપારની જે લાક્ષણિકતા છે તે આપણે તેનો અર્થ જોઈ ગયા, તેના પરથી તેની લાક્ષણિકતાઓ છે. નંબર 1, વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. શા માટે આર્થિક પ્રવૃત્તિ છે? કારણ કે તેમાં વસ્તુ કે સેવાના બદલામાં શાનો વિનિમય થાય છે? નાણાંનો વિનિમય થાય છે. જેમાં નાણું સંકળાયેલું હોય છે તે પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. નંબર 2, વેપારમાં 2 પક્ષકારો હોય છે. કયા કયા 2 પક્ષકારો? તમે કોની પાસેથી વસ્તુ ખરીદો છો? વેપારી પાસેથી બરાબર. તો એ વેપારી માટે વસ્તુનું શું કહેવાય? વેચાણ થયું કહેવાય. એટલે જે વેપારી છે તે વેચનાર છે અને તમે જે વસ્તુ ખરીદો છો એટલે કે તમે ખરીદનાર છો. તો કે 2 પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. નંબર 3, વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વેપાર સાથે વિનિમય સંકળાયેલો છે બરાબર. વેપારમાં વિનિમય થાય છે. શેનો વિનિમય થાય છે? વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે, નાણાંનો વિનિમય થાય છે. વસ્તુ કે સેવાના બદલામાં નાણું આપવામાં આવે છે બરાબર, નાણાંનો વિનિમય, અને નાણાંના બદલામાં વસ્તુ કે સેવા મેળવવામાં આવે છે, એટલે કે વસ્તુ કે સેવાનો વિનિમય. નંબર 4, વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. તો આ રીતે વેપારથી આપણે વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી કરીએ છીએ. જ્યારે તમે વેપારી પાસેથી વસ્તુ ખરીદતા નથી ત્યારે તેની માલિકી કોની હોય છે? જે તે વેપારીની હોય છે, એટલે કે વેચનારની હોય છે. હવે એ વેચનાર પાસેથી તમે એ વસ્તુ ખરીદો છો બરાબર. સ્ટેશનરીની દુકાનમાં જઈને તમે જ્યારે પુસ્તક ખરીદ્યું અને એના બદલામાં તમે નાણાંની ચૂકવણી કરી દીધી, તો જ્યારે તમે નાણાંની ચૂકવણી કરો છો ત્યારે એ જે પુસ્તકની માલિકી છે તે કોની થઈ? તમારી થઈ બરાબર. એટલે કે જે માલિકી, વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે વેપારમાં. નંબર 5, વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. હવે વેપારની આપણે અર્થ જોયો, વ્યાખ્યા જોઈ, એમાં આપણે જોઈ ગયા
કે જે વસ્તુ કે સેવા છે એના બદલામાં શેની ચૂકવણી કરવામાં આવે છે? નાણાં કે વસ્તુ કે સેવાની ચૂકવણી કરવામાં આવે છે. નંબર 6, વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. બરાબર, વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. શા માટે? કારણ કે તમે જે વેપારી પાસેથી વસ્તુ ખરીદો છો એ વસ્તુ તમે ખરીદી, બરાબર, ત્યાર પછી એ વેપારી છે તે અન્ય વેપારી પાસેથી વસ્તુ ખરીદતો હશે અથવા ઉત્પાદક પાસેથી, તો એ જે વસ્તુ છે તે ફરી પાછો ઉત્પાદક પાસેથી ખરીદશે. તમે જે નાણાંની ચૂકવણી કરી એ નાણાંનો ઉપયોગ કરીને તે ફરીથી એ વસ્તુની ખરીદી કરશે અને ફરીથી તેનું વેચાણ કરશે. તો કે આ જે વેપારની જે પ્રક્રિયા છે, ખરીદ વેચાણની પ્રક્રિયા, તે કેવી સતત ચાલતી રહે છે. તો આ રીતે જે સંકળાયેલ છે ઉત્પાદક, ત્યાર પછી વેપારી, વેપારીથી ગ્રાહક, બરાબર. વેપારીમાં પણ છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી હોય છે. ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી અને છૂટક વેપારી પાસેથી ગ્રાહક પાસે વસ્તુ જાય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે તે સતત ચાલતી રહે છે. ઉત્પાદકથી લઈને ગ્રાહકો સુધીની જે વસ્તુ કે સેવાની ફેરબદલી થાય છે તેમાં નાણાંનો વિનિમય થાય છે, વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે તે સતત ચાલતી રહે છે. નંબર 7, વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. તો મિત્રો, આપણે જે અગાઉના સમયમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા આપવામાં આવતી હતી કે મેળવવામાં આવતી હતી. હવે આપણે જોઈએ તો કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની ચૂકવણી કરવામાં આવે છે, જેને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ. એટલે કે વસ્તુ કે સેવાનું મૂલ્ય એ નાણાંમાં જ નક્કી થાય છે. એના વગર હિસાબોની પણ નોંધ કરી શકાતી નથી. નંબર 8, વેપાર એ કાયદેસરની થતી પ્રવૃત્તિ છે. વેપાર એ કેવી કાયદેસરની થતી પ્રવૃત્તિ છે? જે ચીજવસ્તુ કે સેવાનો વેપાર કરવામાં આવે છે એ કાયદેસરની પ્રવૃત્તિ છે. વેપારના મુખ્યત્વે 2 પ્રકારો છે. નંબર 1, આંતરિક વેપાર. નંબર 2, આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આંતરિક વેપાર એટલે શું? તો કે દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર, જેને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. જેમ કે પંજાબનો કોઈ વેપારી હોય તે ઘઉં મધ્યપ્રદેશના વેપારીને વેચાણ કરે, તો એ પ્રકારનો જે વેપાર છે તે કેવો? દેશની સરહદમાં, બરાબર, દેશના જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર, જેને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. અહીં તમને ઉદાહરણો આપ્યા છે. અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદે તો એ કેવો વેપાર કહેવાય? આંતરિક વેપાર કહેવાય. નાગપુરનો વેપારી નારંગી રાજકોટ મોકલાવે, એટલે કે રાજકોટમાં વેચાણ કરે, તો એ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે પણ આંતરિક વેપાર તરીકે ઓળખાય. ટૂંકમાં દેશમાં, એટલે કે રાજ્ય વચ્ચે જે વેપાર થાય તેને આંતરિક વેપાર કહેવાય, બરાબર. વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના 2 ભાગ પાડી શકાય છે. કયા કયા 2 ભાગ પાડી શકાય? જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. હવે જે જથ્થાબંધ વેપારી છે તે શું કરશે? તો કે મોટા પાયા પર ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરે છે. હવે એ માલની ખરીદી કરીને તે કોને આપે છે? છૂટક વેપારીને. તો કે છૂટક વેપારીને જેમ તેની જરૂરિયાત હોય છૂટક વેપારીને, તેમ તેનું માલનું વિતરણ કરે છે. તો કયા પ્રકારે? ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી પાસે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે, અને અંતે ગ્રાહકો પાસે જાય છે. આ રીતે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે જે જથ્થાબંધ વેપારી હોય છે તે કડી છે, બરાબર. આ પ્રકારે સાંકળ તૈયાર થાય છે. ઉત્પાદકથી જથ્થાબંધ વેપારી, જથ્થાબંધ વેપારીથી છૂટક વેપારી, અને મધ્યમાં કોણ હોય છે? જથ્થાબંધ વેપારી. એટલે કે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. તો આ પ્રમાણે છૂટક વેપારી જે હોય છે તે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે. હવે જે ગ્રાહક પાસેથી તેમને જે નાણાં મળે છે છૂટક વેપારીને, એ છૂટક વેપારી તે નાણાંનો ઉપયોગ જથ્થાબંધ વેપારી પાસેથી ફરીથી માલ ખરીદવા માટે કરશે, બરાબર. અને જે જથ્થાબંધ વેપારી છે તે ફરીથી માલ મેળવવા માટે ઉત્પાદકને તે નાણાંની ચૂકવણી કરશે અને ફરીથી તે ચીજ વસ્તુ મેળવશે. તો આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે સતત ચાલતી રહે છે. નંબર 2, આંતરરાષ્ટ્રીય વેપાર. કોઈપણ 2 દેશો વચ્ચે થતા વેપારને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ. તો કે આ રીતે
કોઈપણ બે દેશો વચ્ચે થતા વેપાર જેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ, એટલે કે સરહદની બહાર થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે અથવા તો ભારતમાંથી કેસર કેર US મોકલાવવામાં આવે, તો આવા પ્રકારના જે વેપાર છે તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. બરાબર. અત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ બહોળા પ્રમાણમાં ચાલે છે. ઘણી બધી ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે, આયાત કરવામાં આવે છે. બરાબર. ઇલેક્ટ્રોનિક્સ જે સાધનો છે તેની પણ આયાત કરવામાં આવે છે. ઘણી ચીજવસ્તુ આપણે ત્યાંથી નિકાસ કરવામાં આવે છે. તો આ પ્રકાર આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં નંબર 1 આયાત વેપાર, નંબર 2 નિકાસ વેપાર, નંબર 3 પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય છે. તો જે આપણે ચર્ચા કરી ગયા, કેટલીક ચીજવસ્તુની નિકાસ કરવામાં આવે છે, કેટલીક ચીજવસ્તુની આયાત કરવામાં આવે છે. બરાબર. અન્ય દેશમાંથી આપણે ત્યાં કોઈ પણ ચીજવસ્તુ કે માલ મંગાવવામાં આવે, બરાબર, જેને આયાત તરીકે ઓળખવામાં આવે છે, અને આપણે ત્યાંથી કોઈ પણ ચીજવસ્તુ અન્ય દેશમાં મોકલાવવામાં આવે જેને આપણે શું કહીએ છીએ, નિકાસ તરીકે ઓળખીએ છીએ. નંબર 2 ધંધાકીય પ્રવૃત્તિમાં નંબર 2 વાણિજ્ય. હવે આપણે વાણિજ્યનો અર્થ, લાક્ષણિકતાઓ અને તફાવત વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વાણિજ્ય એટલે કે કોમર્સ એટલે શું? વાણિજ્ય એટલે કે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. હવે વેપાર એટલે શું તે આપણે જોઈ ગયા. કોઈપણ બે વ્યક્તિઓ વચ્ચે નફાના હેતુથી વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, જેને આપણે વેપાર કહીએ છીએ. હવે એ વેપાર સાથે સંકળાયેલ સહાયક સેવાઓ જેને વાણિજ્ય કહેવામાં આવે છે. જે આપણે ચીજવસ્તુઓનું વેચાણ કર્યું, બરાબર, એ વેચાણની સાથે કેટલીક સેવાઓ આપણે પૂરી પાડીએ, સહાયક સેવાઓ, જેને વાણિજ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કોઈ પણ ચીજવસ્તુ આપણે ખરીદીએ તો એ જે વસ્તુ ખરીદીએ ત્યારે તેની ચૂકવણી આપણે નાણાં દ્વારા કરીએ છીએ, બરાબર. તો કે એનો આપણે ચેક આપીએ છીએ, ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરીએ છીએ, અથવા તો અત્યારે પેટીએમ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. તો કે એની સાથે બેંક સંકળાયેલી હોય છે, તો બેન્કિંગને લગતી સેવાઓ, બરાબર. ત્યાર પછી એ જે ચીજવસ્તુ આપણે ખરીદીએ છીએ, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો છે, બરાબર, કોઈ તમે વાહન ખરીદ્યું, ગાડી ખરીદો છો, તો એની સાથે વીમાની સુવિધાઓ પણ તમને આપવામાં આવે છે, બરાબર. 1 વર્ષનો વીમો, બરાબર. ત્યાર પછી વાહન વ્યવહારને લગતો વીમો તમને આપવામાં આવે છે, અકસ્માત વીમો તમને આપવામાં આવે છે. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારને લગતી સેવાઓ, બરાબર. તમે જે ચીજવસ્તુ ખરીદો છો તે તમારા ઘર સુધી આવીને મૂકી જાય, વાહન વ્યવહારને લગતી સુવિધાઓ. સંદેશા વ્યવહારને લગતી સુવિધાઓ, બરાબર. વખાર અને આડતિયાની સેવાઓનો સમાવેશ થાય છે. તો આ પ્રકારે વેપાર અને વેપાર સહાયક સેવાઓ, જેને આપણે વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ, આ વાણિજ્યની સેવાઓમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન પૂછાય તો બેન્કિંગને લગતી સેવાઓ, વીમાને લગતી સેવાઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર અને આડતિયા, જેને આપણે સહાયક સેવા તરીકે ઓળખીએ છીએ. વેપારની આ સહાયક સેવાઓને પરિણામે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. તો આ જે સુવિધા છે તેમાં વધારો થવાને પરિણામે, સુધારો થવાને પરિણામે આજે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે, બરાબર. આપણે અન્ય દેશમાંથી ચીજવસ્તુઓ મંગાવી શકીએ છીએ, એની બેન્કિંગ દ્વારા ચૂકવણી કરી શકીએ છીએ, વીમાની સુવિધા મેળવી શકીએ છીએ, વાહન વ્યવહારની સુવિધાને પરિણામે અન્ય જે સ્થળેથી આપણે ઘર બેઠા ચીજવસ્તુઓ મંગાવી શકીએ છીએ. સંદેશા વ્યવહાર દ્વારા, ઈમેલ દ્વારા આપણે જે તે માહિતી છે તે મોકલાવી શકીએ છીએ. અત્યારે તો ઓનલાઈન જાહેરાત દ્વારા આપણે ચીજવસ્તુઓ મંગાવી શકીએ છીએ. સંદેશા વ્યવહારને લગતી સુવિધાઓમાં સમાવેશ થાય છે. વખાર અને આડતિયાને લગતી સુવિધા દ્વારા જે તે ચીજવસ્તુ સુરક્ષિત આપણે મેળવી શકીએ છીએ, બરાબર, એને નુકસાન થયા વગર. એટલે કે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે, જેને પરિણામે વેપાર અને વાણિજ્યનો પણ વિકાસ થયો છે. હવે લાક્ષણિકતા, વાણિજ્યની લાક્ષણિકતા, આપણે અર્થ જોયો ત્યારે તેના પરથી તેની લાક્ષણિકતાઓ તારવી શકાય છે. નંબર 1 વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે, જે આપણે તેના અર્થમાં જોઈ ગયા. વેપાર અને વેપારને સહાયક સેવાઓ, એટલે કે વાણિજ્ય શબ્દમાં કોનો સમાવેશ થાય છે? વેપારનો સમાવેશ થાય છે. નંબર 2 વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે.
વાણિજ્ય શા માટે આર્થિક પ્રવૃત્તિ છે? વેપાર પણ આર્થિક પ્રવૃત્તિ છે, વાણિજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. એટલે વેપાર અને વાણિજ્યના તફાવતમાં પહેલો મુદ્દો તો તમારો અર્થ થશે, વેપારનો અર્થ અને વાણિજ્યનો અર્થ. ત્યાર પછી નંબર 3, વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર વગેરે. આ રીતે વાણિજ્ય છે તેમાં મદદરૂપ થવા માટે કેટલીક સહાયક સેવાઓ. કઈ સહાયક સેવાઓ? બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બરાબર, વખાર, આડતિયા વગેરેનો સમાવેશ થાય છે. નંબર 4, વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. નંબર 5, સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. નંબર 6, વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. તો કયા રીતે? જે સહાયક સેવાઓ છે તેનું સાતત્ય જળવાય અને યોગ્ય રીતે મળે તો વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. હવે વેપાર અને વાણિજ્યનો તફાવત. અહીં તમને તફાવતના મુદ્દા આપ્યા છે, વેપાર અને વાણિજ્ય. હવે તમારે યાદ રાખવા માટે મુદ્દા યાદ રાખવાના. નંબર 1, અર્થ. વેપાર એટલે શું? વાણિજ્ય એટલે શું? નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, જેને આપણે શું કહીએ છીએ? વેપાર. જ્યારે વાણિજ્ય એટલે શું? વેપાર અને વેપારને સહાયક સેવાઓ, જેને આપણે વાણિજ્ય કહીએ છીએ. નંબર 2, કાર્યક્ષેત્ર. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, બરાબર. શા માટે મર્યાદિત છે? કારણ કે તેમાં બે જ વ્યક્તિ સંકળાયેલા હોય છે, ખરીદનાર અને વેચનાર. જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. તો આ રીતે વાણિજ્યમાં આપણે જોઈએ તો કે વિવિધ સેવાઓનો પણ સમાવેશ થાય છે. એને પરિણામે એનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે. નંબર 3, પક્ષકારો. વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? 2, બરાબર. હવે એ બંને પક્ષકારો એકબીજાથી પરિચિત હોય છે અને એકબીજાના નજીક હોય છે, બરાબર, નજીકના સ્થળે હોય છે. અને વાણિજ્યમાં શું હોય છે? તો કે બંને પક્ષકારો દૂરના સ્થળે અને કેવા હોય છે? અપરિચિત હોય છે, છતાં પણ સહાયક સેવાઓ મેળવી શકે છે. તો આ પ્રકારે વાણિજ્યમાં સહાયક સેવાઓનો સમાવેશ થાય છે અને એને પરિણામે આપણે જોઈએ તો કે ઘર બેઠા આપણે ચીજવસ્તુ મેળવી શકીએ છીએ. વિશ્વ એક બજાર બની ગયું છે. તો મિત્રો, આજે આપણે વેપાર એટલે શું, તેનો લાક્ષણિકતા, તેના પ્રકારો, વાણિજ્ય એટલે શું, તેનો અર્થ, તેની લાક્ષણિકતા, ત્યાર પછી અંતે આપણે વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન વિશે ચર્ચા કરી ગયા. તો આજનું તમારું હોમવર્ક છે, પ્રશ્ન 1, એક વાક્યમાં જવાબ આપો. એમાં નંબર 1, વેપાર એટલે શું? નંબર 2, વાણિજ્ય એટલે શું? તેમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? પ્રશ્ન 2, મુદ્દાસર જવાબ આપો. વેપાર અને વાણિજ્યનો તફાવત જણાવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.